ટીમ છે। એ ગુજરાતમાં હિટલરો એવી રીતે શાસન કરવા માંગે એ એની જાતને એવી રીતે સમજે હું કવિ ત્યાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નથી ઈચ્છતી કે ગુજરાતના યુવાનોને હાર્દિક જાગૃત કરે। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના ઇશારે હાર્દિકભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। જે થયું છે એ ખોટું થયું છે। લોકશાહીમાં શોભેલી ભારતીય જનતા પાર્ટીને કશું લાગી પડતું નથી। તમાચા કાંડની ગુંજ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું દેવાંગ। કોંગ્રેસના નેતા બનીને સ્ટાર પ્રચારક બનેલા હાર્દિક પટેલને સભા સંબોધન દરમિયાન કડવો અનુભવ થયો। હાર્દિક સુરેન્દ્રનગરમાં જન આક્રોશ રેલી સંબોધિત કરી રહ્યો હતો ત્યારે તેને એક શખ્સના આક્રોશનો ભોગ બનવાનો વારો આવ્યો। ભાષણ સમયે જ તરુણ ગજ્જર નામના શખ્સે હાર્દિકને લાફો ઝીકી દીધો અને બાદમાં હોબાળો મચી ગયો। સવાલ અહીંયા એ છે કે ગુજરાતની રાજનીતિ, ગુજરાતની નહીં પરંતુ દેશની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે। હવે આ રાજનીતિએ હિંસાનું સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે। જૂતા મારવાનો, શાહી ઢોળવાનો આ બધા ખેલ તો આપણે જોઈ લીધા છે। આજે થપ્પડ કાંડનો કેસ, આ પિક્ચર પણ ગુજરાતમાં શુક્રવારના દિવસે રિલીઝ થયું છે। હાર્દિકને તમાચો માર્યો અને ત્યારબાદ રાજનીતિ શરૂ થઈ ગઈ। રાજનીતિમાં સામે આવ્યું કે હાર્દિકને થપ્પડ મારવા પાછળનું કારણ શું? શું સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહ્યો છે હાર્દિક? અને સસ્તી પ્રસિદ્ધિ મેળવીને હાર્દિક શું સાબિત કરવા માંગે છે? સવાલો ઘણા છે અને આ સવાલો અંગે આપણે ચર્ચા કરીશું। ચર્ચામાં ભાગ લેવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે કોંગ્રેસ નેતા હિમાંશુભાઈ પટેલ, પાસમાંથી દિનેશભાઈ બાંભણી આપણી સાથે છે અને રાજકીય વિશ્લેષક ડોક્ટર યજ્ઞેશભાઈ દવે આપણી સાથે છે। ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે। સૌથી પહેલા હું હિમાંશુભાઈ આપની પાસે આવવા માંગીશ, કારણ કે કોંગ્રેસ નેતા ઉપર જ્યારે આજે હુમલો થયો છે ત્યારે ભાજપ એવું જણાવી રહ્યું છે કે ભૂતકાળમાં પણ હાર્દિકે ઘણા નાટકો કર્યા હતા અને આવા નાટકો કરીને હાર્દિક સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહ્યો છે। શું જરૂર છે હાર્દિકને આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવીને નેતા બનવાથી? ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતાનો મૂડ જોઈ માનસિક સંતુલન ગુમાઈ ચૂકી છે। ભાઈ, હાર્દિકના આંદોલનને નાટક કહેવામાં આવે? 14 પાટીદારોને ગોળીઓ દેવી અને નાટક કહેવાના? બેન દીકરીઓને ઘરમાં ઘૂસીને માર્યા, તમે એને નાટક કહેવાનું? જીએમડીસી ગ્રાઉન્ડમાં નિર્દોષ યુવાનો બેઠા હતા અને જે જલિયાવાલા બાગ જેવી જે ઘટના જે જનરલ ડાયરે કરી એને શું નાટક કહેવાનું? ભારતીય જનતા પાર્ટીને શરમ આવી જોઈએ કે સત્તા લેવા માટે, જીતવા માટે જે નિમ્ન કક્ષાની જે રાજનીતિ કરે છે, પ્રજાનું ધ્યાન જેની નિષ્ફળતાઓથી બચવા માટે એક યુવા નેતા હાર્દિકની આવી એની જોડે આટલો હલકો એક સ્ટન્ટ કરાઈ અને એમની નિષ્ફળતાઓ ઢાંકવાની આ એક પ્રયત્ન છે। ચલો, જવાબદારીપૂર્વક કહું છું, જવાબદારીપૂર્વક કહું છું સાહેબ, ક્યાંય એક પણ જગ્યાએ ભાઈ હાર્દિકના આંદોલનમાં નાટક હોય તો પણ જવાબ આપવા બેઠો છું અને આ હાર્દિકના આ ચૂંટણી પ્રચારમાં ક્યાંય એક પણ જગ્યાએ નિષ્ફળતા હોય, પ્રજાનો મહેરામણ ના ઉમટ્યો હોય તો પણ જવાબ આપવા બેઠો છું। ચલો દિનેશભાઈ, પાસ પ્રવક્તા તરીકે, કારણ કે હાર્દિક પહેલા પાસમાં રહી ચૂક્યો છે, આપની શું પ્રતિક્રિયા છે હવે જ્યારે કોંગ્રેસનો નેતા થઈ ચૂક્યો છે? જો આ કોંગ્રેસ કે ભાજપનો સવાલ નથી, કોઈ પણ લોકશાહીમાં વ્યક્તિ વાત કરતો હોય ત્યારે આવી રીતે પોતાના વિચારધારાઓ, પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર છે અને જે ઘટના બની છે તે બિલકુલ નિંદા અને વખોડવાના લાયક ઘટના છે। કારણ કે આવી વ્યક્તિગત દુશ્મનાવટ કોઈ સાથે જાહેર મંચ ઉપરથી બદલો લેવાનો કે જાહેર મંચ ઉપર એનો આક્રોશ બતાવવાનો, ચાહે ગઈકાલે નશીરાઓ પર જે જૂતું ફેંકવાનો પ્રસંગ બન્યો કે આજે હાર્દિક ઉપર બન્યો, આ તમામ ઘટનાઓ લોકશાહી માટે ખતરારૂપ સાબિત થઈ રહી છે। લોકો હવે કોઈ પણ પોતાના પબ્લિસિટી સ્ટન્ટ માટે આવા હુમલા કરીને પોતે આજે મીડિયામાં આખો દિવસ મચાઈ રહે કે કાલે સવારે બીજી રીતે એના વાહવાહીના ફાયદો મળે, આ બધી વસ્તુ લોકશાહી માટે ખતરારૂપ ઊભી થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીની જ્યાં સુધી વાત આવે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીએ આંદોલનને તોડવા માટે હજારો જાતના પ્રયાસો કર્યા હતા। એમાં ઘણા બધા પ્રસંગો બન્યા હતા, એમાં કોઈની ઉપર ગોળીબાર સહિતના પ્રસંગો બન્યા છે, પરંતુ આજે જે વસ્તુ બની છે તે એક રાજકીય મંચ ઉપર બની છે અને રાજકીય પાર્ટીઓ, બંને હરીફ પાર્ટીઓ એકબીજાનો પ્રચાર કરી રહી હોય છે અને લોકસભાની ચૂંટણીમાં જ્યારે લોકશાહી જેવો પર્વ હોય ત્યારે આવી રીતે વિરોધ કરવો તે બિલકુલ એક પણ રૂપિયાની કન્ડિશનમાં વ્યાજબી નથી અને બિલકુલ નિંદાને લાયક છે। યજ્ઞેશભાઈ, લાફો મારવો નેતાને, નેતા ઉપર જૂતું ફેંકવું, નેતા ઉપર શાહી ઢોળવી, આ ભારતીય રાજકારણના ઇતિહાસમાં નવી વાત નથી,
પરંતુ ગુજરાતના ઇતિહાસમાં આજે જે ઘટનાઓ ઘટી છે ને એ કદાચ ઇતિહાસ બનીને રહી જશે, કારણ કે આ પિક્ચર કદાચ ગુજરાતે એટલું બધું નથી જોયું. બે પાટીદાર નેતાઓ કહી શકાય, આજે રેશમા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો અને હાર્દિકને પણ જાહેર મંચ ઉપર લાફો ઝીકવામાં આવ્યો. ત્યારબાદ આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ તો શરૂ થઈ ગઈ. સવાલ અહીંયા એ છે કે શું આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે? તો કેમ થઈ રહ્યું છે? શા માટે નેતાઓ આટલી નીચલી કેટેગરીનું રાજકારણ ખેલી રહ્યા છે? એક બાજુ કોંગ્રેસ પુરાવા આપી રહ્યું છે કે જે માણસે હુમલો કર્યો છે તે ભાજપનો છે, તે ભાજપનો સભ્ય છે. મીડિયા પણ ત્યાં એના પરિવારનું પૂછવા જાય છે, તેમના પિતાની બાઇટ લેવામાં આવે છે, ખબર છે કે ભાજપ છે. આ કયા પ્રકારની રાજનીતિ થઈ રહી છે? આગળના દિવસોમાં હજુ પણ ગુજરાત કેવી રાજનીતિ જોશે? પહેલાં તો હુમલો કર્યો કરાવ્યો એ હજી સાબિત થયું નથી કે શું થયું એ, પરંતુ પ્રસિદ્ધિ મેળવવાનો એક આ સસ્તો કિમિયો એ ઘણા વખતથી ભારતીય રાજકારણમાં શરૂ થયો. કેજરીવાલથી માંડીને બધા કોઈ પણ હોય. અને ભાઈ હાર્દિકને જો રાજકીય નેતા ગણતા હોય તો હજી એના રાજકારણમાં રાજકીય નેતા બને માત્ર 2.5 માસનો સમય ગયો છે, એટલે હજી ગર્ભધારણનો સમય છે. અને એમાં જો તમે આવડા મોટા નેતા એને ગણતા હોય તો એ આપણી ભૂલ છે. ને હિમાંશુભાઈ જેવા સિનિયર કોંગ્રેસના નેતાઓ જો આટલી સરસ રીતે વખાણ કરતા હોય તો એ પણ આશ્ચર્યની વાત છે. એટલા માટે યજ્ઞેશભાઈ, એટલા માટે હું કહું છું કારણ કે સ્ટાર પ્રચારકની યાદીમાં હાર્દિકનું નામ છે. હાર્દિકને હેલિકોપ્ટર વાળવામાં હું એ જ વાત ઉપર આવું છું કે આજથી લગભગ 1.5 વર્ષ પહેલા જ્યારે ભાઈ અલ્પેશ કોંગ્રેસમાં સમાવાયા ત્યારે આ જ કોંગ્રેસના પ્રવક્તાઓ અને આ જ કોંગ્રેસના નેતાઓ અલ્પેશને માથે બેસાડીને ફર્યા. ઇવન સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની જોડે પણ આપણે ઘણી બધી સભાઓમાં મીડિયામાં ને બધે નજરે એમને જોયા છે કે જ્યાં કોંગ્રેસના વર્ષોથી કોંગ્રેસમાં રહેલા નેતાઓ નહોતા પહોંચી શક્યા એ જગ્યાએ એમને આપણે દેખવામાં આવ્યા. અને એ જ અલ્પેશ જ્યારે કોંગ્રેસ છોડીને ગયા ત્યારે કોંગ્રેસના પ્રવક્તાઓથી માંડીને કોંગ્રેસના નેતાઓનો સૂર બદલાઈ ગયો. આ પટેલ જો કોંગ્રેસમાં ન જોડાયા હોત અને જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોત તો કોંગ્રેસના પ્રવક્તાનો મૂળ કંઈક ઓર હોત કે ના એ સમાજ જોડે ગદ્દારી કરે છે. જ્યારે કોંગ્રેસમાં જોડાયા ત્યારે એમને હૃદય પરિવર્તન લાગ્યું અને સમાજ માટે સારું લાગ્યું. અને હા, નો ડાઉટ ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ એના સમયમાં જે આંદોલન દબાવવાના પ્રયત્નો કર્યા છે એ ખરાબ જ છે અને આપણે એવું નથી કહેતા કે એ પ્રયત્નો સારા હતા. બિલકુલ. પણ જે પ્રમાણે તમે સામાજિક નેતાને એક રાજકીય નેતા તરીકે ગણી અને તમે એને પ્રસિદ્ધિ આપો છો એ ખોટી વસ્તુ. ચલો હિમાંશુભાઈ, હું બિલકુલ હિમાંશુભાઈ તમે યજ્ઞેશભાઈના શબ્દોનો તમે જવાબ આપી શકો છો, પરંતુ સાથે મારો એક સવાલ ઉમેરી લેજો, કારણ કે આક્ષેપો તો તમારા તરફથી પણ થયા છે, પરંતુ જે રાજનીતિ થઈ રહી છે શું આ મુદ્દા ભટકાવવાની રાજનીતિ થઈ રહી છે? હું એના ઉપર જ આવું, પણ પહેલા યજ્ઞેશભાઈની વાત કરો. હાર્દિક 2.5 માસનો ગર્ભ છે, હા છે તે છે, તમે વિદ્વાન છો એટલે શબ્દોમાં તમે બોલશો. સાહેબ, કિરણ બેદીની કોઈ રાજકીય કારકિર્દી ખરી? તમે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે. સ્મૃતિ ઈરાનીનું શું? કાલે જયાપ્રદા તમારે ત્યાં ટિકિટ આપી દીધી. ભારતીય જનતા પાર્ટી કરે એ બધું દેશપ્રેમ. કોંગ્રેસની અંદર ભાઈ હાર્દિક એક સમાજનું આંદોલન કરી 4 થપ્પડ મારીને ભાજપની કોંગ્રેસમાં જોડાયો, એ પેટમાં તેલ રેડાયું. કેટલાય લવ લેટર હાર્દિકને લખ્યા હતા. ભારતીય જનતા પાર્ટી હાર્દિકને કેટલાય લેટર લખ્યા હતા. અને બીજો પ્રશ્ન આપણે જે પૂછ્યો, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ હિમાંશુભાઈ આપણી સાથે છે, તો એમની પણ આપણે પ્રતિક્રિયા લઈ લઈએ. સ્વાગત છે આપનું કિશનસિંહ. કિશનસિંહ, હાર્દિકને આટલી સસ્તી પ્રસિદ્ધિ કરીને શું મળવાનું છે? હાર્દિક ભૂતકાળમાં નાટક કરી ચૂક્યો છે અને હજુ પણ નાટક કરી રહ્યો છે. ભાજપ સાબિત શું કરવા માંગે છે? જે માણસે હુમલો કર્યો એના ભાજપ સાથે કનેક્શન જોવામાં આવી રહ્યા છે. શું કહેવું છે આપનું? અગેન સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ક્યાંય પણ આખા દેશમાં હિંસાનો ઉપયોગ થાય છે, હિંસાનો પ્રયોગ થાય છે, એ મારી પાર્ટીના હોય કે કોઈ પણ પાર્ટીના હોય, આ પ્રકારના કૃત્યને મારી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા સખતપણે વખોડે છે. રહી વાત હાર્દિકની, તો હાર્દિક કોઈ એવું મોટું નેતૃત્વ નથી કે એવો કોઈ મોટો નેતા નથી કે અમારે એના માટે કોઈ સ્ટેટમેન્ટ આપવાની જરૂર પડે. હાર્દિકે શું કર્યું છે ગુજરાત માટે, હાર્દિકનો કેવો ઉપયોગ થયો છે ગુજરાત માટે, હાર્દિક દ્વારા ગુજરાતમાં જે જાતિવાદના જે બીજ રોપવામાં આવ્યા એ ગુજરાતે જોયા છે.
પણ હાર્દિક વિશે ના કહેશો. અમારી સંવેદના તરુણ ગજ્જર વિશે તો કહો. તરુણ હાર્દિક ગજ્જર વિશે કોણ છે? ભાષણ ના કરશો. ભાષણ તમે હાર્દિકમાં મંજૂરી આપી છે. એક મિનિટ. જીએમડીસી ગ્રાઉન્ડ તમારી વાત પૂરી થાય, કિશનભાઈ, વાત પૂરી થાય. ટોલ ટેક્સ માફ કરે બસ હતા. હવે, એટલે હાર્દિકની સાચી વાત આરતી આવશે એટલે કોંગ્રેસ ઉતારતા સાંભળવાની હતા. છે. આખી પાર્ટી આરતી ઉતારતી હતી. હિમાંશુભાઈ, હાર્દિકભાઈ જીએમડીસી હિમાંશુભાઈ, ભાષણ કરો. હિમાંશુભાઈ, હાર્દિકભાઈ ટોલ ટેક્સ હિમાંશુભાઈ, એક મિનિટ સાંભળી લે. હાર્દિકભાઈ હિમાંશુભાઈ, અમે પાણીની હિમાંશુભાઈ, પાણી પીઓ. ફાંસી ચડાવી દેજો અમને. અમને ફાંસી ચડાવી દેજો. મીઠું લાગતું હતું. અમને હિમાંશુભાઈ, હિમાંશુભાઈ, પાણી please. પીવો. કિશનસિંહ, શાંતિથી. કિશનસિંહ, તમે કહો છો કે હાર્દિક એવો કોઈ મોટો નેતા નથી કે એના વિરુદ્ધ અમારે કઈ બોલવું પડે. ચલો હાર્દિક વિશે ના કહો, તરુણ ગજ્જર કોણ છે એના વિશે કહી દો. તરુણ ગજ્જર હોય, અત્યારે નહીં. હાર્દિકભાઈ હોય, જે બનાવ બન્યો છે અમે બનાવ માટે કહીએ છીએ કે બનાવ વખોડવા પાત્ર છે. ભારતીય જનતા પાર્ટીને આમાં કંઈ કહેવાનું પણ રહેતું નથી. અમે આ બનાવને વખોડીએ છીએ. પણ યસ, ગુજરાતમાં જે 3 નવયુવાનો દ્વારા કોંગ્રેસે પોતાની જૂની પુરાણી જી શૂટ સ્કૂપ લાઈ ની જે રાજનીતિ અપનાવી છે એ રાજનીતિને ગુજરાતે જોઈ, ગુજરાતના લોકોએ જોઈ. એમના એ જ એવા એક નેતા સાહેબ, અમારા વતી શું? દિનેશભાઈ, 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 કિશનસિંહ, દિનેશભાઈ, મુદ્દા ભટકાવવાની વાત થઈ રહી, મુદ્દા ભટકાવવાની વાત. હિમાંશુભાઈ, દિનેશભાઈ બોલો. ગુજરાતમાં જાતિવાદની જે કાંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જ ઊભી થઈ છે. ચાહે હિન્દુત્વની વાત હોય, ચાહે પટેલ સમાજની વાત હોય કે જ્યારે દલિત અને ચમારને જે વિભાજન કરવાની જે વાત કરી રહી છે. મુખ્ય બાબત જે અત્યારે કિશનભાઈ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને હાર્દિક પટેલ મોટો લાગતો નથી. આજે એમાં કિશનભાઈ કદાચ પોતાની પાર્ટીનું વજન વધારવાની વાત કરે છે પણ એમાં પ્રયાસ શક્ય થાય એવું નથી. કારણ કે હાર્દિક પટેલની વાતને લઈને જ વારંવાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના કોઈ પણ આગેવાન માટે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. હવે આજે જે હુમલો કરવામાં આવ્યો છે એમાં જે તરુણ ગજ્જર કરીને છે એ કોણ છે એની પણ સ્પષ્ટતા હજી સુધીમાં સવારથી અત્યાર સુધીમાં બન્યો તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આ ડિફાઇન નથી કરી શકી એ વ્યક્તિ કોણ છે. તમે કેમ હજી સુધીમાં કીધું નથી કે અમારી પાર્ટીમાં નથી? ચલો, તરુણ ગજ્જર કોણ છે અને શા માટે ભાજપ તરુણ ગજ્જર વિશે બોલવા તૈયાર નથી? હાર્દિક નાટક કરી રહ્યો છે. નાટક કરીને હાર્દિકને શું મળશે? જે રાજનીતિ ગુજરાતમાં થઈ રહી છે આ રાજનીતિ ગુજરાતમાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ રહી છે કે પછી મુદ્દા ભટકાવવા માટેની થઈ રહી છે? આ તમામ બાબતો વિશે આપણે વાત કરીશું. સમય થયો છે બ્રેકનો. મળે એક શોર્ટ બ્રેક બાદ. તમાચા કાંડની ગુંજ આ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. વધારે સમય ન લેતા સીધો જ હિમાંશુભાઈ આપને સવાલ પૂછવા માંગીશ, કારણ કે આજે દિવસભર આ વાતની જે ચર્ચા થઈ છે, હાર્દિક ઉપર જે તમાચો ઝીકવામાં આવ્યો છે, તરુણ ગજ્જર નામના જે શખ્સે તમાચો ઝીક્યો છે, તે બાદ આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ થઈ છે. ભાજપના પ્રવક્તા પાસેથી પણ આપણે જવાબ માંગ્યો પરંતુ તે જવાબ ના આપી શક્યા. તરુણ ગજ્જર વિશે તેઓ બોલવા તૈયાર નથી અને હાર્દિકને તો તેઓ નેતા માનવા પણ તૈયાર નથી. રાજનીતિ કેવી રમાઈ રહી છે? ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કોંગ્રેસના નેતાના નેતા ના માને, હું પણ ના માનું ભાજપના, કારણ કે ચર્ચાનો વિષય છે. પબ્લિકના હાથમાં છે કોણ નેતા છે કે નથી. સાહેબ, તમે ઇતિહાસ જોઈ લો. ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ એટલે ભયની રાજનીતિ, કપટની રાજનીતિ. ભય ભૂખ ભ્રષ્ટાચાર તમારી વખતે હતો એમાં જોવાય. નહીં બોલવા દો. દેશને બહાર કાઢ્યો, પછી નહીં બોલવા દો. વિકાસની રાજનીતિ તરફ લાવ્યા. બોલો કિશનસિંહ પ્લીઝ. બોલો. અને જે વાત કિશનસિંહ, સમય ઓછો આમાં છે. નિષ્ફળતા તો હિમાંશુભાઈ, કોંગ્રેસ એક શબ્દ જે નહીં બોલવાનો. પાર્ટીના પ્રચાર માટે ગયા હતા, એક શબ્દ એ નહીં પાર્ટીની આ બોલવાનો. જવાબદારી હતી. એક શબ્દ નહીં બોલી. કોઈ માણસ પહોંચી ગયો કિશનસિંહ, છે. please. કિશનસિંહ, પ્લીઝ. નાનો ભાઈ છું. Continue. તમારી પાર્ટી જો તો સંજય જોશીની સીડી આખી, સાહેબ એકાદો ફોટો નહીં આખી સીડી બનાવી. હિમાંશુભાઈ, હરેન અમારી પંડ્યા- ચેનલ એક બીજી ચેનલમાં ચાલતું હતું. હા, સોઢા. એક ધારાસભ્ય સોઢા. તો એમ કીધું કે હવે તો ઝાપટનો વરસાદ થશે. વરસાદ કરો ને હું બેઠો એટલે છું. શું આવે હિંસાનું સ્વરૂપ ધારણ પછી એક કરશો મિનિટ, સાહેબ, બંને એક પાર્ટીઓ? મિનિટ. એમની જ પાર્ટીના નેતાઓ, આ તો હાર્દિક તો ભાઈ કોંગ્રેસનો નેતા છે, પણ એમના જ નેતા હરેન પંડ્યા, સંજય જોશીની સીડી, આત્મારામ કાકાનું ધોતિયું ચાલુ કાર્યક્રમમાં ખેંચવાનું. સીતારામ કેસરી, એમના નરસિંહ નેતાઓ રાવજી, ભાઈ હા, પણ શંકાસ્પદ એમના જ મોત, નેતાઓને ખજુરિયા, પાયલટજીનું હજુરિયા, શંકાસ્પદ મોત, જ્યોતિરાજ- સાહેબ CM જ્યોતિરાજ બને. ચંદ્રાપી, પિતાશ્રીનું. સાહેબ 12 વર્ષ CM બને, 2 વખત PM બનવાની ચલો, ઈચ્છા મોત, થાય. રાજશેખર ચલો, કાર્યકરનો નો limit. હિમાંશુભાઈ, હું કિશનસિંહ નહીં. કિશનસિંહ, એક સીધો જવાબ આપો. હાર્દિક ઉપર થયેલા હુમલાને તો ભાજપ વખોડે છે,
એક બાજુ તમારા જ પ્રદેશ અધ્યક્ષ એને નાટક ગણાવે છે. ચલો એ પણ માન્યું. તરુણ ગજ્જર ભાજપનો કાર્યકર છે એ સ્વીકારવા કેમ કોઈ રેડી નથી? કારણ કે પુરાવા છે કે તરુણ ગજ્જર ભાજપનો કાર્યકર છે. એના પિતાશ્રીએ કીધું કે ભાજપમાં જોડાયેલો. અરે ભાઈ એના ફેસબુક એકાઉન્ટમાં પુરાવા મળ્યા છે. ફેસબુક એકાઉન્ટમાં ફોટા છે. 15 દિવસ ફેસબુકમાં લખેલું છે કાર્યકર છે તો અને શુક્ર ભારતીય જનતા જનતા પાર્ટીના ચલો કિશનસિંહ આનો જવાબ આપો. કિશનસિંહ આનો જવાબ આપો. એ જ જવાબ આપો. જે એમને નથી કરવાનું એ પેલો કરી સૌપ્રથમ બતાવતો હોય આ તો નિષ્ફળતા જે છે હાર્દિકભાઈ શેની નિષ્ફળતા? જે કોંગ્રેસ આ પાર્ટીના તરુણ પ્રચારમાં તમારો ગયા શું થાય? હતા, કોને? એ લોકલ નેતાની આ નિષ્ફળતા છે. એમના પ્રોગ્રામ મેનેજરો જે ત્યાં હતા, જેમણે પ્રોગ્રામ રાખ્યો હતો, એમણે હાર્દિકભાઈની સલામતીનું ધ્યાન રાખવાનું હતું. હાર્દિકભાઈ સુધી કોઈ પણ માણસ, જ્યારે કે હાર્દિકભાઈ ખબર છે કે વલ્નરેબલ છે અત્યારે, એમના સુધી કોઈ પણ માણસ પહોંચી કેવી રીતે જાય, ત્યાં કોઈ વ્યવસ્થા જ નહોતી. એટલે કોંગ્રેસ પાર્ટી આવા છેલ્લા સમયની એટલે આ બધી ભાજપને ખબર હતી. ડર્ટી પોલિટિક્સ એટલે આ બધું ભાજપને ખબર હતી. એટલે તરુણ કોંગ્રેસ કરતું આવ્યું છે પહેલેથી. ત્યાં ઇતિહાસમાં ગુજરાતની કરતું પોલીસ આવ્યું પણ છે. હતી હિમાંશુભાઈ કિશનસિંહ, ત્યાં આપની સરકારની પોલીસ પણ આયાત હતી. પણ એ અને જ એમણે ગઈકાલે જે નસીરા ઉપર પ્રેસ કોન્ફરન્સમાં જે જૂતું ફેંકાયું છે ત્યાં કોઈ હાલે, વ્યવસ્થા વ્યક્તિ નહોતી. continue, હા, ત્યાં પણ ત્યાં વ્યવસ્થા નહોતી. કોઈ પણ જગ્યાએ. એટલે હું ક્યાં દિનેશભાઈ agreed કહું છું. પ્રદીપસિંહ કે ઉપર એ વિધાનસભામાં કિશનસિંહ જુદી સમય જુદી ઓછો. કિશનસિંહ ત્યારે સમય વ્યવસ્થા ઓછો. નથી. તરુણ ગજ્જર ઉપર અથવા તો પ્રદીપસિંહ હાર્દિકના કેસમાં આગળ શું કાર્યવાહી ભારતીય કરશે? જનતા તમારી સમય ઓછો સરકાર છે. નિષ્ફળ છે. સમય હિમાંશુભાઈ સમય ઓછો આ છે. બોગસ સરકાર. ભારતીય જનતા પાર્ટીના તમારા હોમ મિનિસ્ટર પ્રવક્તા પ્રદીપસિંહ ઉપર ભરતભાઈ જુઠ્ઠું મારી કહી ચૂક્યા છે, જાય. officially એક યુવાન. on screen, અને તમારા media પણ પરિવાર જ નહીં સરકાર તરુણ ગજ્જર ચલાવવાનો. નામની વ્યક્તિ સાથે ભારતીય જનતા પાર્ટીને થોડો કઈ અભ્યાસ લેવા કરીને દેવા આવો. નથી. આ સ્પષ્ટ અમારા શું થાય છે? પ્રવક્તા કહી ચૂક્યા છે. ભાઈ, હાર્દિક એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે જો પોલીસ યોગ્ય રીતે તપાસ કરશે તો ન્યાય મળશે. નહીં, ભારતીય જનતા પાર્ટીના ન બોલવા જોઈએ શબ્દ પણ હું એક મીડિયા પરથી તમને કહું કે જ્યારે ખરાબ વાત આવે, નલિયાકાંડની વાત આવે કે કોઈ પણ વાત આવે ત્યારે મીડિયા સ્ટેટમેન્ટ આવી જાય પ્રવક્તા શ્રીનું કે આ અમારે કોઈ લેવા દેવા કોંગ્રેસની નથી. અન્યાયની થપ્પડ છે હાર્દિકને. એક મિનિટ, જે અને આ થપ્પડ કોંગ્રેસને કેમ કરતું હતું ને કરવા કોંગ્રેસ, કિશનસિંહ, ગુજરાતને અન્યાયની વાત થપ્પડ, ગુજરાતને આવે. થપ્પડ. હવે જે આ આર્મીની વાત કોંગ્રેસે હતી, પહેલા આર્મી અલ્પેશભાઈને થપ્પડ મારી, એનો અત્યારે હાર્દિકને તમામ- થપ્પડ મારી. એનો હવે તમામ મેવાડી ભારતીય વાળો જનતા છે. પાર્ટી લઈ રહી છે. આ કોંગ્રેસની જૂની પુરાણી સ્ટાઇલ છે. અલ્પેશને તો લાત મારી દી. હા, અલ્પેશને હાલે, થપ્પડ કે લાત મારી. ચલો. આ હાર્દિકને. પેલા સમય ખબર છે, advertise સમય કરવા સમય કોંગ્રેસમાં? સમય ઓછો. ભારતીય જનતા પાર્ટી યજ્ઞેશભાઈ serious લાત ચર્ચા મારી કરો. કે થપ્પડ મારી, પરંતુ આ ગુજરાતમાં નહીં ચાલે. કારણ કે આ ગાંધીનું ગુજરાત છે, આ હિંસાનું ગુજરાત છે અને અમે એમાં હિંસા થઈ રહી છે, રાજકારણમાં હિંસા બળી રહી છે. શું આ રાજકીય પક્ષોને શોભે છે? ચૂંટણી નજીક આવી રહી છે, હવે હિંસાનો સહારો લઈ રહ્યા છે. જ્યારે જ્યાં સુધી ભારતના લોકશાહીની વાત થાય ત્યાં સુધી જોવા જઈએ તો આ બધી જ ઘટનાઓ જે કરી એ કલંકરૂપ ગણી. એને કોઈને લાફો મારવો કે લાત મારવી કે તમે પક્ષમાંથી છેલ્લી ઘડીએ તમે સામેથી પક્ષાંતર ધારામાં એને લઈ આવો રાજીનામું આપીને અને પછી એને મોટી પોસ્ટ આપી. આ બધી જ વસ્તુઓ કોઈ પણ પ્રક્રિયા થાય આ બધી જ પ્રક્રિયા લોકશાહી માટે લાંછનરૂપ છે. પણ અને એ તમે- જનમાનસ ઉપર શું આવી ઘટનાઓ કેવી અસર કરતી હોય છે? જનમાનસ પર એક જ અસર પડે છે કે તમે વિનિંગ ફેક્ટર તરીકે કંઈ બી કામ કરવા માટે તૈયાર થાવ છો. આ એ જનમાનસ પર અસર પડે છે. અને એ જો નાના બાળકો પણ સમજી શકતા હોય કે જે લોકો મત આપતા નથી તો મોટા તો 100% સમજી શકતા હોય છે. એટલે આ પ્રમાણેની પ્રક્રિયાઓ જે ખરી કે છેલ્લી ઘડીએ જે ફેરફારો થતા હોય, છેલ્લી ઘડીએ જે મારામારી થતી હોય અથવા છેલ્લી ઘડીએ જે અપમાનજનક શબ્દો બોલાતા હોય, શરૂઆત અપમાનજનક શબ્દોથી થઈ અને છેલ્લે દેવાંગભાઈ આજે લાફો મારવા સુધીની ઘટના પહોંચી ગઈ અને જેમ રેશમાબેન પર હુમલો પણ થયો. એટલે અપમાનજનક શબ્દોથી આગળ વધ્યું. એટલે લોકો સમજે છે કે શું થઈ રહ્યું છે રાજનીતિમાં. કે શું થઈ રહ્યું છે અને પ્રજા એ પણ સમજે છે કે આ જે માર્ગે રાજકારણીઓ જઈ રહ્યા છે એ માર્ગે એ પોતાની જીત માટે જ જઈ રહ્યા છે, નહીં કે પ્રજાના કોઈ કાર્યો કરવા માટે. ચલો હિમાંશુભાઈ, લોકો સમજી રહ્યા છે કે શું થઈ રહ્યું છે, નેતાઓ કેવું રાજકારણ રમી રહ્યા છે, લોકો સમજી રહ્યા છે. એક બાજુ તમે અહિંસાની વાત કરો છો, પરંતુ એ જ તરુણ ગજ્જરે અધમુઓ કરી નાખ્યો હતો સ્ટેજ ઉપર ત્યાંના કાર્યકરોએ. કોઈ કાર્યકરોએ નથી કર્યો. તમારા જ વિડીયોથી હું જોઈ રહ્યો છું. પબ્લિક બેન દીકરીઓએ ના આ હાથ ઉપાડવો પડ્યો. સાહેબ કેટલો ગુસ્સો હશે. અને આ સરકારને એવું તે કયું ત્રાસ, એમનો માનસિક દુખાવો છે. કાટ આટલા જુમલાઓ કર્યા, 14 જણને ગોળીએ માર્યા, બેન દીકરીઓને માર્યા, હજી લાફા મારવા છે, હજી બધાને મારવા છે. આ સરકાર
સન્મુખત્યાર ચલો સાહેબ છેલ્લો સવાલ કિશનસિંહ, ક્યાં સુધી આવી રાજનીતિ, ક્યાં સુધી હિંસાની રાજનીતિ કરશો? એટલે હિમાંશુભાઈની વાત કોઈ એવું લાગે પ્રેમ છે કે એ હિંસાને પ્રોત્સાહન આપે છે. 33 પાટીદારોને પણ યાદ કરવા હતા જે ગોળીએ વિંધાયા હતા. એટલે આપણે હિંસાને વખોડવી જ રહી. તમારા શાસનમાં પાટીદારોની શું હાલત કરી હતી બધાને અરે તમે ખબર છે. તમારી ચોપડીઓ વાંચો ને ભાઈ. શું હાલ? અમારી વાંચેલી જ છે. એટલા માટે તમારી દેશની વાંચો, પ્રજાએ અમારી હું વાંચીને આવું અમને છું. શાસન સોંપ્યું છે અને તમને ગુજરાતમાં 30 વર્ષથી વનવાસ આપ્યો છે. અરે આ વાત કરો ને યાર, આજે એટલી હનુમાન બધી જયંતિ છે. ટાઈમ બગાડો. દર્શકો ને આજે હનુમાન જયંતિની શુભેચ્છાઓ. અને આ કોંગ્રેસી રામ ને વિચારધારા લક્ષ્મણ જે રાવણ તમે રૂપી છે આપણી સૈનિકોને શુભેચ્છા સાથે પકડ્યા. આને બચાવવાનો પકડ્યા. અવસર ટૂંક જ સમયમાં આપણી પાસે કિશનસિંહ, છે. કિશનસિંહ, આ શુભેચ્છા સાથે હાર્દિકને ન્યાય અપાવશો આ ઘટનામાં? See, હાર્દિક ભાઈ માટે અમે કીધું કે કિશનસિંહનો ન્યાય મળે એવી આપણે બધા પ્રાર્થના ન્યાય આ થપ્પડ જે કોંગ્રેસ વારંવાર ઉપયોગ કરતી હતી, આ થપ્પડ. અમારા જ નેતાઓ ત્યાં તો છે. તમાચા નથી કાંડની ન્યાય ગુંજ આ વિષય ઉપર અમારા આપણી કોંગ્રેસ ચર્ચા ચાલી અને આ વાળા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને કિશનસિંહ, દિનેશભાઈ, હિમાંશુભાઈ અને યજ્ઞેશભાઈ, આપ તમામે મહાનુભાવોનો આભાર. દર્શક મિત્રો, ગુજરાતનું રાજકારણ કઈ બાજુ જઈ રહ્યું છે, દેશનું રાજકારણ કઈ બાજુ જઈ રહ્યું છે, હવે તો આ રાજકારણમાં હિંસાએ પણ પોતાનું એક આગવું સ્થાન બનાવી લીધું છે. નેતાઓ ઉપર હુમલા થવા લાગ્યા છે. આ હુમલા થવા લાગ્યા છે કે નેતાઓ પોતે પોતાની ઉપર હુમલા કરાવે છે, જનતા બધું જ જાણતી હોય છે અને જનતા ઇલેક્શનમાં તેનો જવાબ પણ આપવાની હોય છે. પરંતુ જે રીતની રાજનીતિ રમાઈ રહી છે એ રાજનીતિ ક્યારેય સ્વીકાર્ય નથી. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર. ચૂંટણી ખૂબ નજીક છે.